વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક ટેસ્ટ બી આપી દીધી ફિઝિક્સની. બધા ઉત્સાહમાં હતા ટેસ્ટ આપવા માટે. શરૂઆતમાં ટેકનિકલી થોડી મુશ્કેલી પડશે, તેમ છતાં આપણે એની પાછળ રહેવાનું છે. તો દરેક વાતાવરણમાં આપણે સેટ થઈ શકીએ. આપણે ડીપીપી એક આપેલી છે, બીજી બી મળી ગઈ છે તમને. હવે જે ડીપીપી આપે છે એ સાદું મેથેમેટિક્સ છે. તમે બધાએ પ્રયત્ન કર્યો જ હશે. તેમ છતાં થોડું રિવિઝન થાય એ માટે થઈને અમે આ એક ડીપીપી આપેલી, તેમાંથી એકાદા બે હું કેલ્ક્યુલેશન કરાવડાવું અને તમારું રિવિઝન થાય. એક હું આ 7 નંબર પસંદ કરું છું. -2 1/3 પ્લસ 4 3/5. બરાબર. તો આપણે આવું ભણી ગયા છે. -2 એટલે -2 તેરી 6 વત્તા 1 7/3. આને આમ કહેવાય. 3 દુ 6 વત્તા 1 એટલે 7 વત્તા 4 પંચા 20, 20 ને 3 23 ભાગ્યા 5. બરાબર. પહેલા તો આપણે આવી રીતે ફેરવી નાખવાના છે. 3 ને 5 છે એટલે લસા લઈશું આપણે 15. તો અહીંયા 3 માંથી 15 કરવો હોય તો ઉપર નીચે 5 5 વડે ગુણવા પડે. આ બધા સ્ટેપ કઈ લખવાની જરૂર નથી હોતી, પણ અત્યારે હું તમને સમજાવું છું. તો 7 પંચા 35, પણ એ 35 ઋણ આવશે અને 23 તેરી 69. મોટામાંથી નાનું બાદ થાય. 35 દુ 70, પણ 34 થશે એટલે 34/15. આનો જવાબ આવો હશે. બીજું એકાદું ઉદાહરણ લઉં. આ લઉં છું, રેન્ડમલી લઉં છું. 3/-5 ગુણ્યા -5/3. તો સિમ્પલ જ છે, પણ તેમ છતાં માઇનસ માઇનસ ગુણાકાર થાય છે એટલે તમને ખબર હશે પ્લસ થઈ જાય. એવું નથી કે નીચેનો માઇનસ છે એટલે આ આખું ટોટલ માઇનસ જ કહેવાય. આ બી ટોટલ માઇનસ કહેવાય. 3 3 કેન્સલ, 5 5 કેન્સલ, એટલે આન્સર આવશે 1. એક આ બી લો. 3/13 ભાગ્યા -4/65. તો આને આપણે આવું લખી શકીએ. 3/13 અને આ નિશાની બદલી એટલે ઉલટાઈ જાય. 65/4. ઋણ નિશાની છે, બંનેને લાગુ પડશે એટલે એક જ ઋણ નિશાની આવશે. 13 પંચા 65, 5 તેરી 15/4. સાદુરૂપ અહીંયા આપવાની વાત છે, તો આની સાદુરૂપ આપી દઉં. 1/x પ્લસ 2/x². અહીંયા x છે, અહીંયા x² છે એટલે આપણે લસા લઈશું x² નો, ઉપર નીચે x વડે ગુણી નાખીએ તો આ થશે x/x² પ્લસ 2/x². છેદ સરખા થઈ ગયા એટલે x² અને ઉપર થશે x વત્તા 2. બરાબર. અહીંયા આગળ અવયવ પાડવાના છે. તો અવયવ પાડવા માટે x² - 5x + 6 = 0. તો અહીંયા 5 મારે જોઈએ છે, અહીંયા 6 છે, અહીંયા 1 છે એટલે 6 × 6 થાય. તો 5 લાવવા માટે બે રીતે 5 લાવી શકાય. 6 એટલે કે 6 × 6
તો -6 વત્તા 5 વત્તા 1 કરું તો -5 આવશે, પણ 6 - 6 ગુણ્યા 1 હું કરું તો એ -6 થઈ જાય છે, પણ ખરેખર તો +6 લાવવાના છે. આ વાત ખોટી થઈ, આવું કરી શકશું નહીં. તો બીજી રીતે 6 કઈ રીતે લાવી શકાય? 2 ગુણ્યા 3 એટલે કે 6 અને 2 વત્તા 3 એટલે કે 5, કારણ કે 6 મારી પાસે છે. 6 ના આપણે એવા ભાગ કર્યા, ગુણાકાર 6 થાય, સરવાળો એનો 5 થાય. પણ આપણે -5 જોઈએ છે, તો મારે શું કરવું પડશે? આ માઇનસ લેવું પડશે, આને પણ માઇનસ લેવું પડશે. બે માઇનસ માઇનસ હોય તો પછી પ્લસ તો થવાનું છે, એટલે આપણે આવી રીતે અવયવ પાડી શકશું, આવી રીતે નહીં પાડી શકીએ. તો x² માઇનસ 2x માઇનસ 3x વત્તા 6 બરાબર 0. x આપણે કોમન લઈ લઈએ, x માઇનસ 2 અને અહીંયા માઇનસ કોમન લઈ લઉં, શું કોમન લઉં? 3, તો આવશે x ઓછા 2 ઇક્વલ ટુ 0. તો આપણે x માઇનસ 2 કોમન નીકળી જાય, તો બીજું આવશે x માઇનસ 3 બરાબર 0. એટલે x બરાબર 2 હોય અથવા x બરાબર 3 હોય. બરાબર છે? તો આવી રીતે અવયવ પાડવાના હોય. ઘણી વખત અવયવ ન પડતા હોય તો આપણી પાસે પદ્ધતિ છે. આના દાખલો હું ગણી નાખીશ કે x શું હોઈ શકે? તો કે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac/2a. આવી આપણી પદ્ધતિ છે. અહીં બાજુ હું લખી નાખું છું, ax² વત્તા bx વત્તા c બરાબર 0 ના આવી રીતે તમારા બીજ શોધી શકાય. આપણા સૂત્ર સાથે હું સરખાવી દઉં તો x² ઓછા 5x વત્તા 6 બરાબર 0 છે. તો અહીં આપણે એવું કહી શકીએ a બરાબર 1 છે, b બરાબર -5 છે અને c બરાબર 6 છે. એ કિંમત અહીંયા મૂકી દઈશું આપણે, તો આપણી પાસે આવશે -b, એટલે કે માઇનસ અહીંયા નિશાની છે, એક માઇનસ અહીંયાથી આવશે એટલે પ્લસ થઈ જશે, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² ઓછા 5 નો વર્ગ થઈ જશે એટલે 25 ઓછા 4, a એટલે 1 અને c એટલે 6. બરાબર છે? તો આવી રીતે ભાગ્યા 2a, એ કેટલા છે? 1 છે. તો 25 માઇનસ 24 એટલે 1 થઈ જાય, 1 નું વર્ગમૂળ 1 થઈ જશે. તો 5 વત્તા ઓછા 1 ભાગ્યા 2. તો જો હું એક વત્તાની નિશાની રાખી તો એક મારો જવાબ આવશે અને ઓછાની નિશાની રાખું તો બીજો જવાબ આવશે. આ x ની કિંમતની વાતો થાય છે. તો 5 વત્તા 1 ભાગ્યા 6 ભાગ્યા 2 એટલે 3, આ મુજબ થશે 2, જે આપણે આવી રીતે પણ લઈ આવ્યા છીએ. તો આ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની આ પદ્ધતિ ખૂબ જ અગત્યની છે, અને આ જો ન ફાવતું હોય આપણને તો ઘણા બધા દાખલા આપણે જવાબ સુધી પહોંચી શકતા નથી. મેં તમને પહેલા બી કીધું હતું, ફિઝિક્સના પ્રિન્સિપલો સમજ્યા હોય પણ જો ગણિત ગણતા ન આવડતું હોય અથવા ભૂલો થતી હોય, પ્રેક્ટિસ ઓછી હોય, તો આપણે જવાબ સુધી ન પહોંચે. જવાબ સુધી ન પહોંચે તો તમે મને બધાને ખબર છે શું થાય તે. બરાબર છે? એટલે ગણિત તમારે બરાબર સમજી લેવાનું થાય છે. એક આ બી લઉં, પાંચમું સોરી, 1/6 into 10^10 is equal to dash into 10^-11. આવા મેં તમને કરાવ્યા છે, તો આપણે બધા પ્રકારના થોડા થોડા થઈ જાય. 1/6 into 10^10 is equal to dash into 10^-11. તો આવી રીતે પહેલા તો હું આનું સાદુરૂપ આપું તો આવું થશે 10^-10 અને 6 1/6. 1/6 ને હું જો ભાગી નાખું તો આપણે 1/6 કરવા જઈએ તો 6 ભાગ નહીં ચાલે, પોઈન્ટ આવશે. 1 વધ્યો, 10 આપણે લઈ આવશું તો 6 એકુ 6, સોરી 6 એકુ 6, 4 વધશે, પાછું મીંડું લાવશું તો 6 36, પાછું ચાલશે 6 36. આને કરશું તો આવું આવશે 0.166.
બરાબર છે. હું આગળ લખતો નથી કારણ કે તમે સમજી શકો છો. એકવાર લખવું તો લખી દો. 4 મીંડું ઉતાર્યું આપણે એટલે શું થશે 40 એટલે 6 36 પરિવાર 4 પરિવાર મીંડું ઉતાર્યું આપણે 6 36 આવી રીતે ચાલ્યા કરશે. આટલું આપણે કરશું તો ચાલશે ઇન્ટુ 10 - 10 બરાબર છે. હવે અહીંયા આગળ -11 જોતા હોય તો આપણે શીખ્યા હતા કે આને મારે નાનું બનાવવાનું છે. -10 માંથી -11 થયું એટલે નાનું થવું, તો આને મારે મોટું બનાવવું પડે. તો આને હું -11 કરીશ એટલે આને મારે મોટું બનાવવું પડશે. મોટું બનાવવા માટે પોઈન્ટ આ બધે ખસેડવો પડશે એટલે આ 1.66 ઇન્ટુ 10 - 11 થઈ જશે. તો આઈ હોપ કે તમે બધા કર્યા હશે દાખલાઓ. નાના છે, બધા ટુકડાઓ છે. અને એવી રીતે બીજી ડીપીપી પણ છે, એ પણ તમારે કરવાની છે. એમાંથી અમુક વસ્તુ જે મેં ન સમજાવેલી હોય તો એ થોડી માટે છોડી દેજો, કારણ કે જે ડીપીપી બની હોય તેમાં મિક્સિંગ હોય તો એ તમને પ્રશ્ન થતો હશે. તો જો મારાથી કદાચ રહી જાય તો તમે પછી ચોક્કસ પૂછી શકો છો, પણ અત્યારે જે તમને મેં કરાવ્યું છે એટલું તમારે સોલ્વ કરવાનું થાય છે. ઓકે, હવે આગળની આપણે પાછી વાત કરીશું. તો ગઈકાલે આગળના લેક્ચર્સમાં આપણે બધાએ એ જોતા હતા કે પારિમાણિક સૂત્રની મદદથી આપણે શું કરી શકીએ છીએ, તો કે સૂત્રની યથાર્થતા આપણે ચકાસી શકીએ છીએ. બરાબર છે. એમાં ત્રિકોણમિતિ વિધેયની બી વાત કરી, લોગની વિધેય બી કરી વાત કરી. અને જ્યારે આપણે હજી વધારેના MCQ બધા પ્રોબ્લેમ સોલ્વ કરીશું ત્યારે તમને એક વધારે ઇન્સાઇટ પણ ઊભી થશે. પણ એ ઉતાવળથી નહીં થઈ શકે, એટલે ઉતાવળની તમારે નહીં કરવાની. એ બધું ધીમે ધીમે થાય. મેં તમને પહેલાં કીધું કે આ બધું સ્પીડમાં નથી થતું. તમારે પેશન્સ હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ. અને જ્યાં સુધી ધીરજ ન હોય ત્યાં સુધી કામ ન આગળ વધી શકે. બીજું, આગળના વિડીયો જેને નથી જોયા એવો ફરજિયાત જોવા પડશે, તો જ તમને આ વિડીયોમાં આગળની સમજણ પડશે. જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી કાઢવી, કે જેથી કરીને લેક્ચરની તમને નોટિફિકેશન મળતી રહે. તો આ તમારા માટે છે. તમને એક રિમાઇન્ડર આપે કે ભાઈ વિડીયો આવી ગયો છે અને તમારે જોવા તૈયાર થઈ જવાનું છે. રેગ્યુલર વિડીયો જોશો તો જ આપણે કંઈક કરી શકશું. રેગ્યુલર વિડીયો ન જોયો એટલે જે અગત્યની વાત હોય એ તમે સાંભળી ન હોય એટલે એ તમારો ડાઉટ રહેવાનો છે. તો દરેક લેક્ચર એવું નથી કે ફિઝિક્સ, કોઈ પણ સબ્જેક્ટને તમારે સમજવો હોય તો તમારે દરેક બાબત, નાની બાબતને તમારે ધ્યાનમાં લેવાની હોય છે. તો પારિમાણિક વિશ્લેષણ જે આપણે વાત કરતા હતા, પારિમાણિક વિશ્લેષણ એનો ઉપયોગ કરીને આપણે શું ચકાસ્યું? યથાર્થતા ચકાસી. એ એક આપણું કામ પૂરું થયું. હજી હમણાં એની પ્રેક્ટિસ ચોક્કસ આપણે કરીશું. આ એનો પહેલો ઉપયોગ છે. બીજો એનો ઉપયોગ છે ભૌતિક રાશિનું સૂત્ર મેળવવું. ભૌતિક રાશિનું સૂત્ર મેળવવું. ભૌતિક રાશિનું સૂત્ર મેળવવું મેં ટૂંકમાં લખ્યું છે. તો સૂત્ર એટલે શું? તો હું એક પ્રશ્ન બનાવું. કોઈ પદાર્થે કાપેલું અંતર તે પદાર્થના દળ એમ પ્રવેગ એ અને સમય t પર આધાર રાખે છે. તો અંતરનું સૂત્ર મેળવો. આ આપણો એક પ્રશ્ન બનાવ્યો છે. તો તમે માર્કેટમાં જઈ અને કેરી ખરીદીએ તો પૈસા જે તમારે આપવા પડે કોની પર આધાર રાખે? તો કે કેટલી વજનની કેરી ખરીદો છે એના પર. જેમ કેરી વધારે ખરીદો એમ તમારે વધારે પૈસા આપવા પડે. એટલે કે આપેલા પૈસા એ કેરીના વજનના સમપ્રમાણમાં છે એમ કહેવાય. બરાબર છે? સમપ્રમાણમાં. બીજું એક એવું તમારે આવતું
કે 5 વ્યક્તિ હોય એ એક કામ એક દિવસમાં પૂરું કરે તો એક વ્યક્તિ કેટલા દિવસે કરે? 5 વ્યક્તિ એક દિવસમાં કરે તો એક વ્યક્તિ કેટલા દિવસમાં કરે? તો એક વ્યક્તિને 5 દિવસ થાય. તો એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. એક વધે તો બીજું વધે તો સપ્રમાણ, એક વધે અને બીજું ઘટે તો વ્યસ્ત પ્રમાણ. અહીંયા આગળ આધાર રાખે છે, આપણને કાંઈ ખબર નથી સપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ. આપણું મેથડ આપણને કહેશે કે વ્યસ્ત પ્રમાણમાં છે કે સમપ્રમાણમાં છે. બરાબર છે? યાદ આવી ગયું છે તમને? સપ્રમાણ એક રાશિ વધે તો બીજી વધે તો સપ્રમાણ, એક વધે બીજી ઘટે અને વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો પદ્ધતિ સમજી લેવાની છે, પછી આ પદ્ધતિ આપણે બધે અપનાવવાની છે. તો પહેલા શું કરવાનું? શું ગણવાનું છે આપણે? અંતર. તો અંતર કોની પર આધાર રાખે છે? તો કે દળ ઉપર. કોની પર આધાર રાખે છે? પ્રવેગ ઉપર. અને કોની પર આધાર રાખે છે? સમય ઉપર. આપણને ખબર નથી તો અહીંયા ઘાત હું x મૂકી દઉં, અહીંયા ઘાત હું y મૂકી દઉં અને અહીંયા ઘાત હું z મૂકી દઉં. બરાબર? આવી રીતે ખબર નથી લાવું લખી નાખ્યું. આ પહેલું સ્ટેપ થયું. તો બધા ભેગા કરીએ તો શું થશે? તો કે d એ m રેઝ ટુ x a રેઝ ટુ y અને t રેઝ ટુ z ના સમપ્રમાણમાં છે. નેક્સ્ટ શું કરવાનું? તો અહીંયા ઇક્વલ ટુ મૂકવું હોય તો મૂકી દેવાનું, ન મૂકો તોય વાંધો નથી. હું સપ્રમાણતા ચાલુ રાખું છું. m એટલે m નું પારિમાણિક સૂત્ર શું છે? m1. એની ઘાત કેટલી છે? x. પ્રવેગ L1 t - 2 ઘાત y અને t એટલે t1 ઘાત z. એટલે જો તમને પારિમાણિક સૂત્ર ન આવડતો હોય તો આ પછી થઈ શકે નહીં. એટલે પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખવા જરૂરી છે. તો mx L1 × y એટલે y, t -2 × y એટલે -2y અને t1 × z એટલે z. અને અહીંયા અંતર છે તો અંતરનું શું થાય? L1. બરાબર છે? તો હવે m રેઝ ટુ x L રેઝ ટુ y t રેઝ ટુ -2y પ્લસ z. અહીંયા છે m નથી એટલે 0 હું લઈ લઉં. L1 t 0. બરાબર? અહીંયા ઇક્વલ ટુ કરવાનું કરી શકાય છે પણ મેં નથી કર્યું એટલે તમે એવું નહીં માનતા ખોટું થાય છે. ઇક્વલ ટુ કરીને પણ કરી શકાય છે. આમે કરી શકાય. હવે બે બાજુ જો સપ્રમાણતી હોય તો મારે એની ઘાતો સરખાવવી પડે. તો અહીં ઘાત 0 છે, અહીંયા ઘાત x છે તો x બરાબર 0 છે. y અહીંયા y છે ને અહીંયા 1 છે તો y બરાબર 1 છે. અને અહીંયા -2y પ્લસ z છે પણ અહીંયા શું છે? 0 છે. તો y ની કિંમત અહીંયા મૂકી દઈએ તો -2 × 1 પ્લસ z = 0 થઈ જાય. તો z બરાબર શું થઈ જશે? 2, y બરાબર 1 અને x બરાબર 0. આ બધી કિંમતો અહીંયા સમીકરણ 1 માં મૂકી દઈશું એટલે મારી પાસે આવશે d એ કોના સમપ્રમાણમાં આવ્યું? તો m રેઝ ટુ 0 a રેઝ ટુ y, y એટલે 1 અને t રેઝ ટુ z એટલે કે 2. હવે m ન લખીએ તો ચાલશે એટલે કે at². હવે ઘણી વખત, હવે ફરી વાર કહું, ઘણી વખત તમને એમ કહેવામાં આવે છે કે સપ્રમાણતાનો અચળાંક આપ્યો હોય છે. તો અહીંયા સપ્રમાણતાનો અચળાંક તમને આપી દીધો હોય k બરાબર 1/2, તો તમારે અહીંયા k મૂકી દેવાનો 1/2 at². અને જો ન આપ્યો હોય તો આ તમારો જવાબ જ છે. તો આ d બરાબર 1/2 at². તમે સૂત્ર બી જાણો છો. આ સૂત્ર પર લઈ આવ્યા. તો આ એક ભૌતિક રાશિ છે, એનું આપણે સૂત્ર મેળવ્યું કહેવાય. એ આપણે જે ટાઇટલમાં મૂક્યું હતું એ મુજબ ભૌતિક રાશિનું સૂત્ર મેળવવું. તો આપણે અત્યારે d અંતરનું સૂત્ર મેળવ્યું. કોના સ્વરૂપે? a અને t ના સ્વરૂપે. અને અહીંયા પરથી આપણે m પર આધાર રાખે છે એવું લખ્યું હતું પણ m પર આધારિત નથી. બરાબર છે? m પર આધારિત નથી. તો આ જો ડિસ્ક્રિપ્ટિવ પૂછે તો આવી રીતે તમારે ગણવાનો હોય. પણ આનો MCQ આવો બનાવી શકાય. MCQ કેવો બનાવી શકાય સાંભળજો. સૂત્ર મેળવો એની બદલે એમ કે રાખે છે. કઈ રીતે આધાર રાખે છે? હવે સમજો હું જે કહેવા માંગુ છું. પ્રશ્નની મેથડ પૂછવાની બદલી નાખી MCQ ના ફોર્મમાં. અંતર તે પદાર્થના દળ m અને
પર આ ન આપ્યું હોય, સાંભળજો બરાબર, આ ન આપ્યું હોય, તમને એમ કીધું હોય ટી પર આધારિત છે, જે ડી સમપ્રમાણ m રેસ ટુ x, a રેસ ટુ y અને t રેસ ટુ z છે, તો x, y અને z ની કિંમત a, x બરાબર 0, y બરાબર 1 અને z બરાબર 2. પછી બીજું ઓપ્શન આપ્યું હતું, ખોટા ઓપ્શન 3 બનાવ્યા હોય તો તમારે x, y અને z શોધી કાઢ્યા અને તમારે આ ટીક કરવાનું. સમજમાં આવી ગયું બરાબર? પ્રશ્ન પૂછાવાની પદ્ધતિ એવું જરૂરી નથી, પ્રશ્ન બહુ અલગ અલગ રીતે પૂછાય, અઘરું નથી હોતું, પણ સમજણ તો કેળવાઈ દીધી હોય તો ગમે એમ પૂછે આપણને કઈ મુશ્કેલી પડે નહીં. બરાબર? કે ભાઈ લીંબુનો સ્વાદ કેવો હોય છે? તો ખાટો, હાવ સીધો પ્રશ્ન છે. પછી એમ કે નીચેનામાંથી કયા ફળનો સ્વાદ છે એ ખાટો છે? પછી એમાં આપ્યું હોય કે એક તમને આપી દીધું હોય લીંબુ, બીજું તમને આપી દીધેલું હોય સાકરટેટી, બીજું તમને આપી દીધું તરબૂચ. ગોતવાનું છે. વાત તો એક જ થઈ ને, તમને લીંબુ વિશેની ખબર હોય એટલે તમે જવાબ તો આપી શકવાના છે. હજી એનાથી થોડું આપણે એમ પૂછી શકાય કે આંબલીનો સ્વાદ નીચેનામાંથી કોના જેવો હોય છે? તો તમને બેની વસ્તુ ખબર હોય જોઈએ, આંબલીનો સ્વાદ ખાટો હોય છે ને લીંબુનો સ્વાદ ખાટો હોય છે. તો પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જુદી જુદી હોય છે, એટલે તમારે સમજણ ઊભી કરવી બહુ જરૂરી છે મિત્રો. એટલે આપણે એની પર વધારે ફોકસ થવું પડશે. તો આ તમારો જવાબ થઈ ગયો. હવે એમ એ પૂછાય કે એમ કઈ રીતે આધાર રાખે, અંતર એમના કયા ઘાતના આધાર રાખે? તો ઘાત પર આધાર રાખતું જ નથી, એક શૂન્ય છે એટલે દળ પર આધારિત નથી. બરાબર છે? હજી એમ પૂછે કે અંતર કોના પર વધારે આધારિત છે, પ્રવેગ ઉપર કે સમય ઉપર? તો અહીંયા આગળ જોયું ને તમે, એ y બરાબર 1 આવ્યો ને અહીંયા z બરાબર 2 આવ્યો, તો અંતર સમય ઉપર વધારે આધારિત કહેવાય પ્રવેગ કરતા, કારણ કે અહીંયા ઘાત 1 આવી ને અહીંયા ઘાત 2 આવી, તો સમય ઉપર વધારે આધારિત છે, પણ પ્રવેગ ઉપર ઓછો આધારિત છે. આધારિત છે પણ ઓછો, એટલે ક્વેશ્ચન નું લેવલ છે બદલાતું જાય. સિમ્પલ ને બોલે થોડું ટફ, થોડું ટફ, આવી રીતે પ્રશ્ન પૂછાય તો તમારે આપવાનો છે જવાબ. ઓકે, બીજો પ્રશ્ન આવવાનો આપણે લઈ લઈએ છીએ કે એક કણ કોઈ એક કણ વર્તુળ પથ પર ગતિ કરે છે, વર્તુળ પથ પર ગતિ કરે છે. આ પદાર્થ પર લાગતું બળ તેના દળ m, વેગ v તથા અંતરની પણ ત્રિજ્યા r પર આધાર રાખે છે. અથવા એવું કહી દઈએ કે m રેસ ટુ a, v રેસ ટુ b અને r રેસ ટુ c મુજબ આધાર રાખે છે. તો એબીસી શોધો. બરાબર છે? જો આવું લપે તો આમ પૂછવાનું કે, નહીં તો કે સૂત્ર મેળવો એવું પૂછે. તો આનું સાદું ઉદાહરણ તમને કહો કેની વાત થઈ છે. હું તમે બધા એક એવા રમકડાથી રમેલા છીએ જે રમકડું હાવ મફતમાં બને છે ને વધુ મજા આવે છે. હું ને તમે બધા રમેલા છે. આમાંથી તમે જે ક્લાસમાં જેટલા બી બેઠા હોય બધાએ એ રમકડાનો ઉપયોગ કર્યા વિના કોઈ મોટું થતું હોતું નથી. અને જો મોટું થયો હોય તો સમજવાનું એની જિંદગીની અંદર છે એ બાળપણ નથી માણ્યું. મફતમાં મફત
અને એ રમકડાથી રમતા હોય ને કોઈ તમને ટોકે ને એવું ન બને. તમને હંમેશા ટોકે કોક ને કોક, ભાઈ આનાથી ન રમાય, આંખ્યું ફૂટી જાય, ગોળ ગોળ ફરે. શેરીના વડીલો એમ કે આંખો ફોડી નાખીશ, ખીજાય, અને તોય રમે. લંગરિયું, સાચી વાત ને? લંગરિયું. એક પતંગની સિઝનની અંદર દોરો હાથમાં આવે, દોરાના એક છેડે પથ્થર બાંધવાનો, બીજા હાથે પકડી રાખવાનું, ગોળ ગોળ ફેરવવાનું. જે ગોળ ગોળ ફરે ત્યારે જે તમને ખેંચાણ ઊભું થાય છે ને, એ બળ. તમારા હાથમાં ખેંચાણ ઊભું થાય, એ બળની વાત થાય. જેમ તમે વધારે ફેરો તો ખેંચાણ વધારે અનુભવો, એટલે વેગ ઉપર આધાર રાખે છે. નાનો પથ્થર બાંધો તો ઓછું, મોટો પથ્થર બાંધો તો વધારે, એટલે દળ ઉપર આધાર રાખે. નાનું ચક્કર મારો તોય કંઈક થાય, મોટું ચક્કર મારો તોય થાય. તમને ખબર હશે, નાનું ચક્કર મારીએ તો ઓછું બળ લાગે, અને મોટું ચક્કર મારો, નાનું ચક્કર આપણે મારીએ તો વધારે બળ લાગે, અને મોટું ચક્કર મારવા જઈએ તો તમને બળ ઓછું લાગે. બરાબર છે? તો આપણે જોઈ લઈએ કઈ રીતે આધાર રાખે છે. લંગરિયાની વાત છે આ. ઘરે જઈને લંગરિયું બાંધીને જોઈ લેવાનું, અલગ અલગ દળ માટે ને અલગ અલગ ત્રિજ્યા માટે ને વધારે ઝડપથી ધીમે ઝડપથી. ભલા ઘરે ઘરના ખીજાતા, ધ્યાન એ રાખવાનું કે કોઈની આંખ ન ફૂટી જાય. બરાબર છે? તો જેમ આપણે આગળની પદ્ધતિ કરી, પહેલા મારે શું કરવાનું? એફ લખવાનું. કોના સમપ્રમાણમાં છે? તો એમ. એમ ની ઘાત એ છે, મને નથી ખબર. વેગ કયો છે? વી, એની ઘાત બી, અને ત્રિજ્યા આર, એની ઘાત સી. આવું કરી નાખ્યું. બીજા સ્ટેપમાં મારે શું કરવાનું? પારિમાણિક સૂત્રો લખી નાખવાના છે. તો પારિમાણિક સૂત્ર અહીંયા M1 આવશે, અહીંયા L1 આવશે, અહીંયા T-2 આવશે. અહીંયા સપ્રમાણતા તમને આપી હોય તો K બરાબર 1 લેવાનું હોય, એમ તો આપ્યું હોય તો. નહીં તો આપણે સપ્રમાણતા ચાલુ રાખશું. બરાબર છે? દળ એટલે M1, એની ઘાત કેટલી છે? એ. વેગ તરત મેં તમને કીધું હતું ને કે જેમ સ્વિચ પાડીએ અને ટ્યુબલાઇટ થઈ જાય, એવી રીતે તમારે કરવાનું પાકું. આ ત્રિજ્યા એટલે અંતરને કેવો? L1, એની ઘાત આવી C. તો M રેસ ટુ A થઈ ગયું, L રેસ ટુ B 1 into B, T રેસ ટુ -B, અને L રેસ ટુ 1 into C. જેના પાયા સરખા હોય એની ઘાતોનો સરખાવી દઈએ. તો M રેસ ટુ A, L રેસ ટુ B વત્તા C, અને T રેસ ટુ -B. બરાબર છે? હવે શું કરવાનું છે? ઘાતોને સરખાવી દેવાની છે. તો ડાબી બાજુમાં જમણી બાજુના M ની ઘાતને સરખાવો, તો અહીં A બરાબર શું આવશે? 1. ઘાતોને સરખાવતા A બરાબર 1, B વત્તા C બરાબર શું આવ્યું? 1, અને -B બરાબર શું આવ્યું? -2. તો આ તો મને મળી ગયું, I મળી ગયું. B બરાબર 2. આ બે નો ઉપયોગ કરી અહીંયા જતો રહો, 2 અહીંયા આગળ લઈ લો. 2 વત્તા C બરાબર 1. તેથી C શું થઈ જશે? 1 ઓછા 2, એટલે કે -1. તો મારી પાસે B પણ આવી ગયું, A પણ આવી ગયું, ને સોરી C છે ને, આ શું છે? C. તો આપણું સૂત્ર જે અહીંયા હતું ઉપર, એમાં કિંમત આપણે મૂકી દઈએ અહીંયા આગળ. એક સમીકરણ છે. તો F મારું શું આવ્યું? M રેસ ટુ A એટલે 1, V રેસ ટુ B એટલે 2, અને R રેસ ટુ C એટલે -1. તો શું આવ્યું? M V²/R. અને K બરાબર જો 1 આપ્યું હોય તો હું ઇક્વલ ટુ કરી નાખીશ, અને M V²/R. અને નહીંતર ABC શું આવ્યા? તો આપણે જે અહીંયા લખ્યું છે ABC ની કિંમત શું આવશે? 1, 2 અને -1. હવે મિત્રો ઘણી વખત તમને એવું લાગે કે M રેસ ટુ ઉપર A લેવાનો, V ઉપર B લેવાનો, R ઉપર C લેવાનો. એવું જરૂરી નથી. હું જે કહું બહુ અગત્યની સાંભળજો. કોઈક એમ કરી નાખ્યો તો V રેસ ટુ A, M રેસ ટુ B અને R રેસ ટુ C, એને ઓર્ડર ભૂલાઈ ગયા. તો એ ભૂલાના નથી, પદ્ધતિ સમજવાની છે. તો જો આવી રીતે લઈને હું ગણતરી કરીશ તો મારી પાસે A કેટલા આવશે? જે અહીંયા આવ્યા 2 આવશે. અત્યારે A કેટલો આવ્યો? 1 આવ્યો. કારણ કે M ની ઉપર જે ઘાત છે એ 1 આવશે, V ની ઉપર ઘાત છે B આવશે, અને R ની ઉપર ઘાત છે કેટલી આવશે? -1. તો અહીંયા V ની ઉપર ઘાત A છે, તો હવે V ની ઉપર ઘાત કેટલી આવી? જો 2, તો A બરાબર 2 આવશે. M ઉપરની ઘાત 1 આવી જો, આ 1 આવશે, અને R ની ઉપરની ઘાત કેટલી આવશે? -1. સમજમાં આવ્યું? તમારે એની જોવાનું, ABC ઉપર નથી જોવાનું. V ની ઘાત 2 આવશે, M ની ઘાત 1 આવશે, અને R ની ઘાત -1. અગત્યની વાત કરું છું, સમજો. આ તમે ગમે નંબર બદલી નાખો, XYZ કહીએ, YZX કહીએ, ગમે તે કહીએ તમે,
તો પણ v ની ઘાત 2 જ આવશે, એવી રીતે નંબર આવશે, m ની ઘાત 1 આવશે અને r ની ઘાત -1 આવશે. તો આપણે શરૂઆતમાં મેં તમને કીધું હતું દળ વધારી એટલે બળ વધશે લંગરિયામાં. જેમ ઝડપ વધારી એમ બળ વધશે, તમારો તણાવ વધારે લાગશે, અને જેમ ત્રિજ્યા વધારશું એમ ઘટશે. તો આવી ગયું. r છેદમાં આવ્યો એટલે વ્યસ્ત પ્રમાણમાં કહેવાય, m સમપ્રમાણમાં કહેવાય અને v² ના સમપ્રમાણમાં કહેવાય. તો આવા પ્રકારના દાખલાઓ આપણે કરવાના હોય છે, બરાબર. તો આ એક બીજું ઉદાહરણ તમને આપ્યું છે કે તમારે સૂત્ર મેળવવાનું હોય છે. આગળનું પાછું રિવિઝન કરવાનું છે, આની આપણે પ્રેક્ટિસ કરવાની છે. આ 2 દાખલા બરાબર તમે સમજજો, પછી આપણે પાછા વધારે પ્રેક્ટિસ કરવાના છે. અને ગઈ વખતની જે પદ્ધતિ છે એને આપણે થોડું પાછું આગળ ચલાવવું છે મારે. તો એમાં શું હતું કે પારિમાણિક વિશ્લેષણની મદદથી સૂત્ર સાચું છે કે ખોટું એ આપણે ચેક કરવાનું હોય. એમાંનો હવે પાછો એક દાખલો લઉં છું કે આપણી પાસે એક તો આપણી પાસે એક સૂત્ર હોય p પ્લસ a/v², v માઇનસ b ઇઝ ઇક્વલ ટુ rt. તમારા સૂત્રમાં ધ્યાન નથી આપવાનું, ક્યાંથી આવ્યું શું છે એ નથી વિચારવાનું. આપણે શું વિચારવાનું છે ખાલી કહું, હોય તો a અને b ના પરિમાણ શોધો. જ્યાં p દબાણ છે, v કદ છે, r વાયુ નીતાંક અને t તાપમાન. હવે આવું આવે એટલે તમને એમ થાય કે આવું તો આપણે કઈ ભણ્યા જ નથી. આપણને તરત એવું થાય આપણું આપણે કઈ ભણ્યા નથી. પણ મિત્રો બહુ સહેલું છે. તમે જુઓ, એનું પરિમાણ મારે જોતું હોય તો તમારે આ જોવાનું, પહેલા આની પર ફોકસ થાવ. a/v² કેમાં રહેલું છે? દબાણમાં. તો a/v² ના પરિમાણ કોના જેવા થશે? પરિમાણ બરાબર p ના પરિમાણ. તો તે સરવાળો થાય. ગુણાકાર ગમે એનો થઈ શકે, સરવાળો ક્યારે થાય? સરખા પરિમાણ વાળાના. આ એક આપણે શીખ્યા. તો એના પરિમાણ કેવા આવશે? પરિમાણ એટલે પરિમાણિક સૂત્ર એમ કહી શકાય, એટલે એવું પાછું મગજમાં તમને નવાઈ ન લાગે. તો p ના પરિમાણ અને v ના પરિમાણનો ગુણાકાર. સમજવાયું? સોરી, v² છે ને, v². તો p એટલે m1 l -1 t આ તમને આવડવું જોઈએ. આમાં હું તમને બીજી કોઈ મદદ ન કરી શકું. તમને યાદ ન હોય તો સૂત્રીય સરના હાથમાં કોઈ એવી જડીબુટ્ટી નથી તો તમને યાદ કરાવી શકે. કદ એટલે l3 એની ઘાત 2. તો શું આવશે? m1 l -1. અને હવે અહીંયા 3 દૂન 6 એટલે વત્તા કરી નાખું 6 અને t -2. t -2. તો આ શું આવશે? m1 l5 t -2. ખબર પડી? ખબર પડી? આ એક વાત થઈ એનું. હવે હું વાત કરું b નું. તો b કેમાં ઉમેરેલું છે? કદમાં. તો v ના પરિમાણ કોના જેવા છે? એ જ b જેવા. b ના પરિમાણ. શા માટે? કે b v માંથી બાદ થયેલો છે. બાદબાકી તો શક્ય બને જો પરિમાણ સરખા. તો v એટલે શું? l3. સમજમાં આવ્યું? અહીંયા સુધી તો પૂરું થઈ ગયું. હાલો, આપણે પ્રશ્ન કીધું a b ના પરિમાણ શોધો. ઘણી વખત આવું કે ઘણી વખત એટલે પ્રશ્ન બનાવો a/b ના પરિમાણ શું થાય? a/b ના પરિમાણ. તો જ્યાં સુધી હું
એ ને બી ન મેળવું તો હું ક્યાંથી જ કરવાનું? તો પહેલા મારે એ ના મેળવી લીધા છે, બી ના મેળવી લીધા છે. તો એ ના પરિમાણ શું આવ્યા? M1 L5 T-2 છેદમાં L3, બરાબર ને? બી ના મૂકી દીધા, અહીંયા બી છે તો ઉપર જશે તો શું આવશે? M1 L2 T-2. તો a upon b કોના જેવા આવ્યું? M1 L2 T-3. હજી એમ કે a upon b કોના જેવું છે? a upon b કોના જેવા પરિમાણ ધરાવે છે? હા, તો આવું આવી ગયો જવાબ તો શું કહીએ? કઈ કાર્ય જેવા અથવા ઉર્જા જેવા, કાર્ય જેવા અથવા ઉર્જા જેવા. તો પ્રશ્નની કહું છું ને પદ્ધતિ અલગ અલગ હોય. તો આ જે પહેલી પદ્ધતિનો ભાગ છે, આ જે છેલ્લું દાખલો કર્યો પહેલી પદ્ધતિનો છે ભાગ. આવા પ્રકારના દાખલાઓ આપણે થોડા થોડા એપ્લાઇડમાં જોઈશું, આવડી જશે. તમારે પ્રયત્ન કરવાનો છે, આખી નોટ ધ્યાનથી લખવાની છે અને પછી હોમવર્કમાં આ લખવાનું છે. તમને એસાઇનમેન્ટ આપ્યું છે, ડીપીપી આપેલી છે, એ સોલ્વ કરવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.